ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપ સૌનું શ્રી વિવેકાનંદ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 5 છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમવું, એ પાઠને છે વિશેષ માહિતી છે આ આપણે વિડીયોમાં આજે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, નામ જ છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમવું. આ યુનિટની અંદર આપણને ફટાકડા વિશે છે જણાવાયું છે. ભારતમાં કહે છે કે મોટાભાગના લોકોનો પ્રિય તહેવાર શું હોય છે? દિવાળી છે. ફટાકડાને જે વિજ્ઞાનની ભાષામાં પાયરોટેકનિક્સ કહેવાય છે. પાયરો એટલે આગ અને ટેકનિક્સ એટલે કળા. તો જોઈશું આપણે કે આ પાયરોટેકનિક્સ છે એ કળા છે કઈ રીતના વિકસાવવામાં આવી છે, કોણે વિકસાવી હતી, એનો ઇતિહાસ શું છે, બરાબર, એ પણ આ બધું આપણે જાણીશું. એ આગના જે ફટાકડા જે આપણે કહી શકાય ફોડીએ છીએ દિવાળીના, એ કઈ રીતના બનાવાય છે, શું મિશ્રણ હોય છે, ને બધું જ છે આપણે આ પાઠની અંદર આપણે એની બધી જ જે માહિતી છે ઊંડાણપૂર્વક મેળવીશું. તેમજ ફટાકડા ફોડતી વખતે આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે, નાના બાળકોને કઈ રીતના તકેદારી રાખવાની છે, આ દરેક બાબતની માહિતી છે આ પાઠ પ્લેઇંગ વિથ ફાયરની અંદર આપણે મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આપણે આ પાઠની વિશેષ માહિતી. તો ચાલો આપણે આ પાઠની યુનિટ 5ની શરૂઆત કરીએ. એમાં પ્રી ટાસ્ક આપણને પહેલાં આપેલું હોય છે. એમાં આપેલું છે રીડ ધીસ ન્યૂઝપેપર રિપોર્ટ. આ ન્યૂઝપેપરની જે રિપોર્ટ આપેલી છે એ તમે વાંચો. સન્ડે એપ્રિલ 10, 2016, 12:06 PM. બરોબર, બપોરના 12:06 વાગ્યા છે. એપ્રિલ 10, 2016ની ઘટના છે. શનિ રવિવાર હતો. તિરુવનંતપુરમ, જે કેરળની અંદર આવેલું એક શહેર છે. ઇન્ડિયા, ધ હિન્દુ ટેમ્પલ ઇન સાઉથર્ન ઇન્ડિયા વોઝ પેક્ડ વિથ thousands for religious festivals early Sunday when the fireworks began. આપણને ખબર છે જે દક્ષિણ ભારત છે એ કેવું છે, ઘણા બધા જે ધાર્મિક સ્થળોથી એ જાણીતું છે. સન્ડે વેન ધ ફાયરવર્ક્સ બિગન, જ્યારે એને કારણે ફાયરવર્ક્સ છે એને કારણે શરૂઆત થયું હતું ત્યારની પહેલાં જ છે ઘણા બધા ધાર્મિક સ્થળો છે ત્યાં આવેલા છે. એન અનઓથોરાઇઝ એટલે બિનકાયદેસર પાયરોટેકનિક ડિસ્પ્લે ધેટ વેન્ટ હોરિબલી રોંગ, હોરિબલી એટલે ભયંકર રીતે છે ત્યાં કણે ઘટના રીતને આ એક ખોટું કહેવાય કે આટલું બધું ધાર્મિક સ્થળ છે તેમ છતાં પણ અહીંયા છે આ ફાયરવર્ક્સ છે શરૂ કરવામાં આવ્યું. એક્સપ્લોઝન્સ એન્ડ મેસિવ ફાયર સ્વેપ્ટ રેબિડલી થ્રુ ધ પુટિંગલ ટેમ્પલ, એક મંદિરનું નામ છે પુટિંગલ ટેમ્પલ કોમ્પ્લેક્સ એટ અબાઉટ 3 AM. 3 AM એટલે થશે જે આપણે સૂતા હોય રાતના 3 વાગ્યા ત્યારે ને કણે જોરદાર છે એને કારણે ધડાકો એક્સપ્લોઝન થાય છે, વિસ્ફોટ થાય છે. ઇન ધ વિલેજ ઓફ પેરાવુર, એક ગામનું નામ છે પેરાવુર, ત્યાં આવો જે બનાવ બને છે. કિલિંગ 102 પીપલ એન્ડ ઇન્જરિંગ 380 અધર્સ, 102 લોકોને એમાં મૃત્યુ થાય છે અને 380 લોકો છે એમાં ઘવાયેલ થાય છે. સ્કોર્સ ઓફ ડિવોટીસ, જેને કારણે ભક્તો હતા, રેન ઇન પેનિક એઝ ધ માસિવ ઇનિશિયલ બ્લાસ્ટ કટ ઓફ પાવર ઇન ધ કોમ્પ્લેક્સ. હવે શું થાય છે કે જ્યારે આવો વિસ્ફોટ થાય છે તો ધડાકા સાથે વિસ્ફોટ સાથે ત્યાંથી જે લાઇટ છે એ પણ જતી રહી છે ને લોકો છે કોમ્પ્લેક્સમાં હોય છે આમ તેમ ભાગવા લાગે છે. વાઇલ અધર એક્સપ્લોઝન્સ સેન્ટ ફ્લેમ્સ એન્ડ ડેબ્રિસ રેઇનિંગ ડાઉન. હવે ધડાધડી જેવું બધું પડવા લાગે છે એટલે શું થાય છે, એક તો એનો જે જ્વાળા નીકળે છે અને જે એના કારણે જે બ્લાસ્ટના કારણે ત્યાંથી જે કચરો હોય છે લોકો છે દબાવવા લાગે છે. વિટનેસ સેડ, વિટનેસ એટલે સાક્ષી શું કહે છે, મેની પીપલ વર ટ્રેપ્ડ ઇનસાઇડ, ઘણા બધા લોકો છે એની અંદર દટાઈ ગયા છે. ઇટ વોઝ કોમ્પ્લીટ કાઓસ, કાઓસનો અર્થ થશે એકદમ શોકભર્યું વાતાવરણ છે, ભયાનક કહેવાય. સેડ કૃષ્ણદાસ ઓફ પેરાવુર, જે કૃષ્ણદાસના રહેવાસ પેરાવુરના રહેવાસી છે કૃષ્ણદાસ એવું તેવું જણાવે છે. પીપલ વર સ્ક્રીમિંગ ઇન ધ ડાર્ક, લોકો છે એકદમ અંધારામાં છે
રહી ગયા હતા, કોઈ પણ પ્રકારનું નીકળે અજવાળું હતું નહીં. એમ્બ્યુલન્સ સાયરન્સ વેન્ટ ઓફ એન્ડ ઇન ધ ડાર્કનેસ નો વન ન્યૂ હાઉ ટુ ફાઇન્ડ ધેર વે ટુ આઉટ ઓફ ધ કોમ્પ્લેક્સ. અંધારું એટલું બધું તો લોકો જાણી શકતા ન હતા કે કઈ રીતના આપણે કોમ્પ્લેક્સની બહાર નીકળવું. આગળ જોઈએ. Das said the defeating explosions occurred as the fireworks display was about to end as he was walking away. જ્યારે ક્યારે બન્યું હતું કે જ્યારે તેઓ કંઈક રાત ચાલવા નીકળ્યા હશે ત્યારે છે આ બધું એમને જોયું હતું. ઇટ વોઝ ફોલોડ બાય અ સિરીઝ ઓફ બ્લાસ્ટ્સ, અને એક પછી એક સિરીઝ ઓફ એટલે એક ધડાકો થવો બીજો ધડાકો છે એમ વારંવાર છે બ્લાસ્ટ થવા લાગ્યા. હી એડેડ આવું તેઓએ ઉમેર્યું. હવે આ છે આપણે એક સરસ નાની એવી છે એક ઘટના વિશે જાણ્યું. તમારે ટ્રુ ફોલ્સ છે એના આધારે તમારે એને આપવાના છે. હવે આપણે વધારે સમય ન લેતા આપણે યુનિટ તરફ જઈશું અને પાઠની શરૂઆત કરીશું. ધ પ્લેઇંગ વિથ ફાયર. જોઈએ. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન એઝ ઇન ધ નોર્થ. કે આપણે જાણીએ જ છીએ કે ભારતનો એક આપણો એટલે ઇન્ડિયાનો ભારતનો એક તહેવાર છે ફેમસ જે ગણાઈ શકાય છે, અને એ તહેવાર કયો છે? દીપાવલી કયો અથવા તો તમે દિવાળી કયો, જે મનગમતો તહેવાર છે મોટાભાગમાં ઉત્તરના જે આપણા રાજ્યો છે એમાં મનાવાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang, a brilliant shower of colors. હવે જ્યારે આપણે શું કરીએ રાતના જે આકાશમાં જે ફૂટતા ફટાકડાને જોઈ તો કેવા રંગબેરંગી જે ત્યાંથી જે એના જે કલરો નીકળતા હોય છે ને એની ઉત્તેજના છે એનું કોઈ એવું તોલ હોતું નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. ઘણા બધા આપણે વિચારતા હશો કે કઈ રીતના ગજબનું છે કે આ લોકો ફાયરવર્ક્સ જે બનાવતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને શું એમાં ઉમેરવામાં આવતું હશે. ધ ફિઝિક્સ એન્ડ ધ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. શું કહે છે આપણને કે એમાં જ્યારે ફટાકડાનું જે પદાર્થ જે વિજ્ઞાન કહેવાય અને રસાયણ જે શાસ્ત્ર છે એ તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ હોય છે. ને અમુક વખતે શું થાય છે કે જો ફટાકડા ના ફૂટે તો આપણને પણ નિરાશ થાય, એટલે જો જેવો અવાજ આવે અલગ અલગ રંગબેરંગી કલર નીકળે તો આપણને પણ ખૂબ જ મજા આવે છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. શું કહે છે જે વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, જે ગ્રીક ભાષા છે એમાંથી લેવામાં આવેલું છે. જોઈએ કે પાયર મિનિંગ ફાયર, પાયરનો અર્થ થાય આગ, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ, અને ટેકનિક્સનો અર્થ થાય છે કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, કે ફક્ત એમાં ખાલી કે ફાયરવર્ક્સનો જ ઇન્ક્લુડ નથી થતો, બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસ. વોલ રેન્જ એટલે ઘણી બધી જે એમાં રેન્જ એટલે શું કહે અલગ અલગ પ્રકારની જેના ઉપકરણો હોય ને ડિવાઇસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, કે જેમાં શું એક જ પ્રકારની જે પદ્ધતિ છે સિદ્ધાંતો છે એ એમાં ઉમેરવામાં આવે છે. ફ્રોમ સેફ્ટી મેચેસ, આપણે એક જે માચિસની વાત કરી છે, ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓર ધ સ્પેસ શટલ. શું કહે છે કે આપણે એક નાની એવી બાકસથી લઈને જો મોટી જે આપણે રોકેટો જે છોડીએ છીએ એનો પણ જ્યારે એક નાની કે સેમ બધામાં સેમ પ્રકારનો જે મિશ્રણ છે કરવામાં આવે છે ને એને ફાયરવર્ક્સ બનાવવામાં આવે છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. જે આપણે ઘરમાં પણ જે બાકસનો ઉપયોગ કરીએ છીએ પણ એક શું કહે છે ખાસ પ્રકારની પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય છે.
As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. જ્યારે પણ આપણે જો ખબર હોય એક દિવાસળી આપણે પ્રગટાવીએ ત્યારે એમાંથી હીટ જે ઉષ્મા છે એ પણ ઉત્પન્ન થાય, સ્મોક છે ધુવાણો પણ નીકળે છે, લાઇટ દેખાય છે આપણને, ગેસ પણ સ્મેલ આવવા લાગે છે અને સાઉન્ડ પણ ઉત્પન્ન થાય છે. તો આ બધી જ વસ્તુ છે જેમ એક બાકસની જે સળીમાં નાખવામાં આવેલી છે દરેક પ્રકારના જેટલા પણ અલગ અલગ સાધનો હોય એમાં આટલું બધી વસ્તુ છે એની જોવા મળે છે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર એટલે કાળો પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, કે એક ખાસ પ્રકારનો જે કાળો પાવડર છે એ મુખ્ય જે એમાં જે પાવડર કહેવાય કે ફાયરવર્ક્સની અંદર ઉમેરવામાં આવે છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયન, કે જેની જે આવિષ્કાર છે ભારતમાં કરવામાં આવ્યો હતો. સુક્રાંતિ રિટન મોર દેન 2000 યર્સ અગો, સુક્રાંતિ ક્યારે લખ્યું હતું? 2000 વર્ષ પહેલાં પણ વધારે એને લખ્યું હતું. એઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. શું કહે છે કે આ દરેક પ્રકારના જે સાધનો છે હે ને પાયરોટેકનિકના, કે એનો જે આવિષ્કાર છે એ સુક્રાંતિ શું 2000 વર્ષ પહેલાં પણ છે એને જણાવ્યું હતું. અને શું કહે છે કે આની અંદર કે ઘણા બધા જે લોકો છે રેફરન્સ જે સ્ત્રોત છે એ કેવા તો કે વેપન્સ હથિયાર જેવા છે, બંદૂક જેવા તમે માની લ્યો, મોટી મોટી આપણે પ્રોજેક્ટાઇલ વેપન્સ બનાવીએ, દરેકમાં જ છે આના જે ગુણો છે જોવા મળે છે. હાવેવર તેમ છતાં ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. શું કહેવામાં આવે છે? તેમ છતાં આટલું બધું જાણવા છતાં પણ જે ચાઇનીઝ લોકો છે એ પોતાને શું માને છે કે પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે પાયરોટેકનિક્સના જે જનેતા છે એ ચાઇનીઝ લોકો છે એવું પોતે માને છે. They are said to have developed black powder more than 1000 years ago. શું કહે છે કે તેઓએ આની જે શોધ છે ક્યારે 1000 વર્ષ પહેલાં કરી છે. It took at least 200 years for the knowledge of spread to the west. વેસ્ટ એટલે પશ્ચિમની ભાગમાં એ લોકોને કેટલો સમય લાગ્યો હતો 200 યર, 200 વર્ષ છે ને જે આ માહિતી છે ફેલાવતા લાગી હતી. એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 ધેટ એન ઇંગ્લિશ મોન્ક, આપણને જણાવે છે કે જે 1242 રોઝર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. એ લોકો એવું કહે છે કે 1242માં રોઝર બેકન નામનો એક અંગ્રેજ સાધુ હતો, એને આ બ્લેક પાવડરનો જે બનાવવાનો છે એક પ્રકારનો જે નુસ્ખો છે જાહેર કર્યો હતો. ઈ કન્સિડર્ડ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, ડેન્જરસ એટલે ટૂંકમાં જોખમકારક, ધેટ હી વ્રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, કે જેને આ બનાવવાની જે રીત છે એ શેમાં લખી અને એક સાંકેતિક કોઈને ખબર ના પડે એટલે કોડ લેંગ્વેજમાં છે એને લખી હતી. હું આશા રાખું છું કે તમને અહીંયા બધું જ એકદમ સરળ રીતે સમજાતું હોય. થોડુંક છે આપણને, કારણ કે થોડુંક ઇતિહાસના વિશે માહિતી મેળવીએ છીએ એટલે આપણને થોડુંક નવીન લાગશે. અહીંયા સુધીના જેટલા પણ તમારી પાસે, હું આશા રાખું છું કે તમારી પાસે બધા પાસે પટેલ અને પટેલ હશે. તમારા દરેક એમાંથી જે સ્પેલિંગો છે અત્યાર સુધીના જેટલા આવ્યા એ બધાને નોટબુકમાં નોટ ડાઉન કરીને પાકા કરવાના રહેશે. તે પછી અગાઉના જે આના પછીના જે આવનારા જે સ્પેલિંગો છે એ પણ તમારે લર્ન કરવાના છે અને પાકા કરવાના છે. આભાર.